આગામી 3 કલાક કચ્છ પોરબંદરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે કચ્છ અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કર્યું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને માવઠું ખાબકી શકે છે। સવારથી જ પોરબંદર, બનાસકાંઠા, દ્વારકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોને પણ સતર્ક રહેવા માટે કહેવાયું છે। માવઠાની આગાહીને લઈ સૌરાષ્ટ્રના ખેડૂતો સતર્ક થઈ ગયા છે। મોરબી, ભાવનગર, જામનગરમાં ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી। ખેડૂતોને પોતાની જણસ તાડપત્રી નીચે ઢાંકીને રાખવા માટે કહેવાયું છે। યાર્ડ સત્તાધીશોને પણ જણસીઓને સલામત સ્થળે રાખવા માટે સૂચના આપવામાં આવી। હાપા યાર્ડમાં મગફળી, લસણ, ડુંગળી, મરચાની આવક બંધ કરવામાં આવી। નવી સૂચના સુધી ખેડૂતોને માલ ન લઈને આવવા માટે કહેવાયું છે। વેપારીઓને પણ ખરીદેલો માલનો ગોડાઉનમાં સંગ્રહ કરવા સૂચના આપવામાં આવી છે। મોરબી, ભાવનગર, જામનગરમાં ખેડૂતોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી। ખેડૂતોને પોતાની જણસ તાડપત્રીની નીચે ઢાંકીને રાખવા માટે કહેવાયું છે, જેથી કરીને પાકને ઓછામાં ઓછું નુકસાન થઈ શકે। માવઠાથી થશે નવા વર્ષની શરૂઆત। રાજ્યમાં 24 કલાક માવઠાનું સંકટ આગાહી કરી છે અંબાલાલ પટેલે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। પશ્ચિમ વિક્ષોભ જે છે અસર કરતા આવ્યો છે અને તેના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે રાજસ્થાનના ભાગમાં રચાયું હતું, તેના કારણે અરબ સાગરનો ભેજ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ અને કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ અને છેક કચ્છના ભાગો સુધી પહોંચી રહ્યો છે, જેના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। લગભગ કાલથી જ હવામાનમાં પલટો આવેલો છે અને આ હવામાન 1 જાન્યુઆરી સુધીમાં એટલે 2026 સુધીમાં અસર કરતા રહેવાની શક્યતા રહેશે, જેમાં લગભગ દરિયા કિનારાના કેટલાક ભાગો, આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં ધુમ્મસ પડવાની શક્યતા રહેશે, ધુમ્મસ આવવાની શક્યતા રહેશે અને કંઈક વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી ના ભાગો અને કેટલાક ઉત્તર સૌરાષ્ટ્ર ઉપર કચ્છના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં ક્યાંક વાદળવાળું અને હળવા છાંટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ, સામે હારીજના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને લગભગ રાધનપુર તેમજ વાવ, થરાદ અને ડીસાના ભાગોમાં અને બનાસકાંઠાના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। કેટલાક પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, પણ ખાસ કરીને બલુચિસ્તાનની ડુંગરમાંથી, હારમાળામાંથી આ જેમ જેમ પસાર થતું જશે કચ્છમાં થઈ, તેમ તેમ હવામાનમાં પલટો આવતો જશે અને ક્યાંક વરસાદ, હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદી છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે, સુરત, નવસારીનું હવામાન પણ પલટાઈ શકે, કારણ કે લગભગ ત્યાંથી અરબ સાગરમાંથી ભેજ આવી રહ્યો છે, એટલે અરબ સાગરનો ભેજ ક્યાં અસર કરે લગભગ એ કહી શકાય નહીં, પરંતુ છૂટાછવાયા સૌરાષ્ટ્રના ભાગોમાં અસર કરવાની શક્યતા રહે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં તેની અસર કરતાં વધારે રહેવાની શક્યતા રહેશે। આજે તારીખ 31મીએ પણ હવામાનમાં પલટો આવી શકે છે અને 1 જાન્યુઆરીમાં પણ વાદળવાયુ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહેશે। એટલે આ પશ્ચિમ વિક્ષોભ છે એ મધ્યમ કક્ષાનો ગણી શકાય, પરંતુ તેની અસરના કારણે લગભગ કૃષિ પાકો ઉપર વિપરીત હવામાનની વિષમ અસરના કારણે જીરા જેવા કે શાકભાજી જેવા પાકો પર તેમાં અસર કરતા થઈ શકે, રોગ આવી શકે, એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। લગભગ તારીખ 2-3 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે, જેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો ખરી જ, પરંતુ પંજાબ, હરિયાણા અને દિલ્હીના ભાગ સુધી અસર થવાની શક્યતા રહેશે। જમ્મુ કાશ્મીરમાં હમણાં સહેલાણીઓ માટે જે બરફ વર્ષા થઈ રહી નથી, કે જમ્મુ કાશ્મીરમાં પણ જાન્યુઆરી માસમાં સરોવરો થઈ જશે અને સહેલાણીઓ માટે સાનુકૂળ હવામાન થતું જશે। એટલે
હમણાં તારીખ જાન્યુઆરીની પહેલી તારીખ બાદ બીજી ત્રીજી અને ચોથી તારીખથી ઠંડીમાં વધારો થશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હાડથી જબરી ઠંડી પડવાની શક્યતા રહેશે. ન્યૂનતમ તાપમાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીરમાં 0 ડિગ્રી સેલ્સિયસ કે 5 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જવાની શક્યતા રહે અને ઘણા ભાગોમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 6 ડિગ્રી 5 કે 6 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. જાન્યુઆરીમાં લગભગ ત્યારબાદ તારીખ 7 થી 10 પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ લગભગ 11મી જાન્યુઆરીએ ઠંડા પવનો હાડ ધ્રુજાવે. 11 તારીખ બાદ લગભગ 18 તારીખની આસપાસ 18થી 21 તારીખમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ફરી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ ઉપર ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત 24મી જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવે, એટલે એક પછી એક હવામાનમાં પલટા આવશે અને જાન્યુઆરીમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા આ વખતે જાન્યુઆરી માસમાં વાદળવાયુ, કમોસમી વરસાદ અને તેની અસર ગુજરાતના ભાગો સુધી થઈ શકે અને જાન્યુઆરી માસ ઠંડો રહી શકે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે ત્યારે શરૂઆતમાં લઘુત્તમ તાપમાન ઉચકાતું હોય છે, જેના કારણે ઠંડી ઓછી અનુભવાતી હોય છે.